કાકા કે બેટા મને તો ખબર છે, તો પછી તમે ત્યારે કેમ ન કીધું કે આ કાચના ટુકડા છે, આનું કાંઈ ન આવે? ત્યારે કાકાએ કીધું કે બેટા ત્યારે તારી આંખ હીરા પારખું નહોતી ને તારી માને હીરો શું કહેવાય એ ખબર નથી પડતી. અને સાંભળ બેટા, દરેક વાત કહેવાનો એક સમય હોય છે. એ વખતે જો મેં તને કીધું હોત કે આ તો કાચના ટુકડા છે, તો તને તારી માને બેયને એમ થાત કે આ લાખો રૂપિયાના રતન કાકાને ઓગાળી જવા છે અને આપણને ધોઈ નાખવા છે. પણ આજે તને ખબર પડી ગઈ કે આને હીરો કહેવાય ને આને કાચ કહેવાય, એટલે તારી મેતે જ તે તેની કિંમત કરી નાખી. એટલે વ્યવહારમાં પણ આવું હોય છે. દરેક વાત કહેવાનો યોગ્ય સમય જોવો પડે છે. એમને તમે કહેવા માંડો ને તો પછી વાત ફેંકાઈ જાય. અહીંયા સુખદેવજી મહારાજ જ્યારે આમ ભાગવા માંડ્યા, એ વખતે ભાગવત લખે છે આગળ સુખદેવ ને પાછળ એના પિતા, હે પુત્ર, હે પુત્ર, પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુ. પુત્રની અંદર તન્મય થયેલા વ્યાસ, હે પુત્ર ઉભો રે, ઉભો રે, હું તને સંસારમાં નહીં જોડું, પણ બેટા તું ઉભો તો રે, તું માયાથી બીતા ભાગે છો, ઉભો રે બેટા. અને એ વખતે આમાં લખ્યું છે તરવો ભિનેદુ. તરુ એટલે વૃક્ષ. ઝાડવામાં રહીને સુખદેવજી બોલ્યા, અથવા તો એમ કહેવાય કે ઝાડવા બોલ્યા, હે વ્યાસ, આ જગતમાં કોણ કોનો પિતા અને કોણ કોનો પુત્ર? અમે પણ અમારા દીકરાઓને જન્મ આપીને સમાજના કલ્યાણની માટે આપી દઈએ છીએ, અને તમારા જેવા ભાગવત લખનારાને પુત્રનો આટલો બધો મોહ. પાછા વળી જાઓ, પાછા. આ તમારો દીકરો જે રસ્તે જાહે એમાં કરોડોનું કલ્યાણ થશે. અમારા જેવા પરોપકારી થાવ. અને ઝાડવું તો બાપા પરોપકારી જ છે ને. ઝાડવાને ઉગાડો ને એની કેરી આવે. જે ઝાડ ઉગાડો એ કાંઈક આપે, લે નહીં. અને માણા નકરું લે લે લે, લાવો 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 કર્યા કરે. ઝાડવાની પાસે માણસે જઈને કીધું તું હાવ નકામું છો. ઝાડવું કે નકામું નથી. સેવા કોને કહેવાય? સેવાનો સાચો અર્થ શું કહેવાય એ વૃક્ષ પાસેથી શીખવાનું છે. ઝાડવું કે નકામું નથી. હાથમાં પથ્થર લે, ઘા કર, મીઠા મધુર જેવા ફળ નો આપું તો મને કહેજે, મારો ઉપયોગ તો કર. માણસ હાથમાં પથ્થર લે ને ઘા કરે, સરસ મજાની કેરીયું, સરસ મજાના સફરજન, આવા ફળ વૃક્ષ આપે છે. ધીરે ધીરે સમય જતા જતા ઝાડવું વૃદ્ધ થયું એટલે ફળ આવતા બંધ થઈ ગયા. માણસે જઈને કીધું હવે તો તું હાવ નકામું. વૃક્ષ કે હજી નકામું નથી. મારા છાંયે આવીને બેસ, ઉનાળાની અંદર ટાઢો બોળ જેવો છાંયો તને આપીશ. સમય ગયો, પથજડ આવીને પાંદડા બધા જ ખરી ગયા. અને માણસે જઈને કીધું કે હવે તો તું હાવ નકામું. વૃક્ષ કે ભાઈ હું નકામું નથી. કુવાડો લાવ, મારા અંગડાને કાપ અને કાપી અને એનું બળતણ કરીને હળગાવ, હું તને એમાંય કામ લાગીશ. માણા કુવાડો લાવીને ઝાડવાને કાપી બળતણ કર્યું અને પછી ઝાડવાની પાસે જઈને બોલ્યો કે હવે તો તું નકામું. તે કે બાપ નથી નકામું, ચૂલામાં નાખ તો કરો, તારા રોટલા પકાવી દઈશ. હળગી ગયું, રાખ થઈ ગયું. અને માણસે ઠેબુ મારીને રાખને કીધું કે હવે તો તું નકામું. રાખ કે નકામું નથી હું હજી. તારા ગમે એવા ચીકણા વાસણ હોય કે હાથ હોય, મારો સ્પર્શ કરીને રાખે કરીને ધોતો ખરા, તારા વાહણો ઉજળા આભલા જેવા કરી દઈશ. નકામું નથી.
એ વાસણો ધોયા અને વાસણો ધોઈને કદડો થઈ ગયો. અને એ વખતે માણસે કીધું કે હવે તો તું નકામું છો. ત્યારે એ રાખનો ઢગલો બોલ્યો, કાદવ હતો ને, ભાઈ નકામું નથી બાપ, નકામું નથી. મને લઈ જઈને ખેતરમાં નાખતો ખરા, મોલની અંદર તને મોટું ફળ આપીશ. આ વૃક્ષ કબીર આટલું આટલું કામ કરે છે, ઝાડ કરે છે. આપણે ઝાડ કાપવાનું કામ કરીએ અને ઝાડ આપણને ફળ આપવાનું કામ કરે. સાધુ અને ઝાડ, ગાય અને ગંગા, આ બધા જ પરોપકારની માટે સતત વહ્યા કરે છે. કોઈ સંતે બહુ સરસ સંશોધન કર્યું છે. માણસ જીવે, જન્મે ને મરે ને ત્યાં સુધી એના જીવનની અંદર 4 થી 5 વૃક્ષનો ઉપયોગ કરે. કેટલા વૃક્ષનો? 4 થી 5 ઝાડવાનો ઉપયોગ. હવે તો ગેસ આવી ગયા, બાકી આપણે તો લાકડે જ રોટલા કરતા હતા ને. જન્મતા વેત લાકડું કામમાં લાગે તો ઠેઠ મરવા જાય ને ત્યાં સુધી લાકડું કામ લાગે. પણ ક્યારેય અંતરમાં એવો વિચાર આવે કે મારે 50 વર્ષ થયા, 65 વર્ષ થયા, 60 વર્ષ થયા, 70 વર્ષ થયા, હું હાથ ઝાડવા તો આ જગતને આપતો જાઉં. મારી સરવડ ગામને 2 હાથ જોડીને વિનંતી છે, 10 વર્ષે એક વૃક્ષ વાવજો તમે. આમ તો દર વર્ષે એક વૃક્ષ વાવીને જગતને આપવું પડે, પણ દર વર્ષે ન વાવો તો કાંઈ નહીં. જો તમારે 50 વર્ષ થયા હોય તો નક્કી કરવાનું મારે 5 ઝાડવા વાવીને મોટા કરી દેવા છે. અસ્તિત્વનું ઋણ છે મારી અને તમારા માથે, આ પ્રકૃતિનું ઋણ છે ભાઈ. લાકડું કેટલું કામ લાગે છે ખબર? કબીરદાસે બહુ સરસ ભજન ગાયું છે, બહુ સાંભળવા જેવું, મજા આવે એવું છે, અદ્ભુત છે. જીતે બિલકડી મરતે બિલકડી, દેખ તમાશા લકડી કા. જીતે બિલકડી મરતે બિલકડી, देख तमाशा लकड़ी का. क्या जीवन क्या मरण कबीरा, क्या जीवन क्या मरण कबीरा, खेल रचाया लकड़ी का. जिसे भी लकड़ी मरते भी लकड़ी, तमाशा लकड़ी का. જન્મ થાય ને પહેલા લાકડાની જરૂર પડે. જે ઢોલિયા ઉપર માં હોતી હોય ને, એ કોક ઝાડવાને કાપીને બનાવવામાં આવ્યો હોય. જય હો. जिसमें तेरा जन्म हुआ वो पलंग बना क्या लकड़ी का. जिसमें तेरा जन्म हुआ वो पलंग बनाया लकड़ी का. माता तुम्हारे माता तुम्हारी लोरी गावे, वो पलना था लकड़ी का. जिसे भी लकड़ी मरते भी लकड़ी, एक तमाशा लकड़ी का. આપણે બધા ઘોડિયામાં હુતા છે ને, તો ઘોડિયું શેનું હતું? હજી આપણે જગતને કઈ આપ્યું નહોતું.
અને આપ્યા પહેલા અસ્તિત્વને આ પ્રકૃતિ આપણી સેવા કરવા માંડી. ગામ સુખી છે, સમૃદ્ધ છે, સમજદાર છે, એટલે આ વાત કહું છું. આપણા આખા ગામમાં આજુબાજુમાં પાદર ને બધે નકરા ઝાડવા જો થઈ જાય. આ પૈસા વાળા બહુ છે, આ નાનજીભાઈ, આ જીવરામભાઈ, એ બધાને હું વિનંતી કરું, આ ઘણા ટાઇલ્સ ની કંપનીઓ વાળા, ફેક્ટરીઓ વાળા છે. 5-5, 10-10 લાખ દેતા જાઓ, જુવાનિયાઓની સરસ મજાની મંડળી બનાવો, અને આખા ગામની અંદર જ્યાં જોવે ત્યાં રસ્તે બધે નકરા ઝાડવા, વૃંદાવન થઈ જવું પડે બાપા, વૃંદાવન. पढ़ने चला जब पाठशाला में लेखन पाठ लकड़ी का. पढ़ने चला जब पाठशाला में लेखन पाठ लकड़ी का. गुरु ने जब આપણે બધા ભણવા ગયેલા ને ત્યારે પાટી લાકડાની આવતી, ખબર? જેટલા લાકડાની પાટીમાં ભણ્યા હોય ઊંચી આંગળી કરો. લાકડાની પાટીમાં આમ ફરતું આમ આવે, અને નો ભણ્યા હોય ખાલી ઢોરા જ ચાર્યા હોય, એ કેવી સ્કૂલો હતી નહીં, મજા આવતી હતી હો ભાઈ. સાહેબ લેશન આપે તો એટલી લાકડાની પાટીમાં લેશન કરી લાવજો, જય સ્વામિનારાયણ. અત્યારે તો છોકરાને બિચારાને ભાર સહન થતો નથી, આમ થઈ જાય છે. બાપ દીકરો હાલ્યા જતા હતા ને આગળ એક ભાઈ નાની ગાયને આમ ખેંચીને દોરીને લઈ જતો હતો, ખેંચી, હાલતી નહોતી ને આમ ખેંચીને આમ પરાણે મારતા ને ખેંચીને લઈ જતો. એટલે નાના એવડા બાળકે સહજ સ્વભાવે પ્રશ્ન કર્યો કે હે પિતાજી, કે શું બેટા, આ ઓલો ભાઈ આ વાછડીને સ્કૂલે લઈ જાય છે? દશા તો જોવો આજના ભણતરની, કેટલું લેશન આપે, છોકરા મરી જાય બિચારા. અને આહા કેવી ભણવાની મજા હતી. એ સ્લેટ હતી, પાટી ફરતી લાકડાની હોય, એમાં કાંકરાથી આપણે લેશન કરવાનું હોય. મમ્મી જેટલા કાંકરા લઈ દે ને એમાં અડધા જ વપરાય, અડધા તો બાપા ખાવામાં મજા કરવાની હોય. પાણી ક્યાં આપણી પાસે હતું, તે આપણે પોતું મારીને સ્લેટ સાફ કરવી, સીધી થૂક. ઓલો પાટીનો કલર જતો રહે અને લાલ પીળી થવા માંડે ને એટલે જો વિદ્યા આવી, વિદ્યા નહીં, ગાંડીના કલર જોતો રહ્યો નવી લે. એક પાટીએ હાથ ધોરણ ભણી નાખ્યા નહીં, હાથ મમ્મી પપ્પાને ખર્ચો જ નહીં. સરસ મજાની છડી પહેરાવી હોય, સરસ મજાનું શર્ટ પહેરાવ્યું હોય, આમ સરસ મજાના વાળ ઓળી અને આમ ટીલું બીલું કરી અને સરસ ચાંદલો કરીને ભણવા મોકલ્યા હોય. અને જ્યારે ભણીને પાછા આવે ને ત્યારે એક ખંભે દફતર હોય ને એક ખંભે છડી હોય. જય સ્વામિનારાયણ, સનકાદિક પધારતા હોય ને. કળિયુગ હતો નહીં ગામડામાં મારા બાપ, એ નિર્દોષ માણસો હતા. ભલે હારી દવાખાના નહોતા ને વ્યવસ્થા બધી ઓછી હતી, પણ કોઈ બીમાર જ નહોતું થતું. 5-10 વર્ષે ઘરમાં કોઈ બીમાર થાય ડોક્ટર ને બોલાવા જાય, આ મને ખબર છે, ડોક્ટર ને બોલાવા જાય ને ત્યાં ડોક્ટર કે પાણી ગરમ મૂકી દેજો.
ઓલું ભેંને મારવાનું હોય ને એવું ઇન્જેક્શન માળા કાઢતા. સુખ અને દુઃખ તો આ દુનિયાની અંદર સમય પ્રમાણે ને વ્યવસ્થા પ્રમાણે આવતા હોય છે. ભણવા માટે જેનો ઉપયોગ હતો, અને અહીંયા કબીરદાસ કહે છે કે જ્યારે તું આઘો પાછો થતો ને ગુરુએ જ્યારે તને બીક બતાડવાની હતી ને, તો દંડા બી લકડી કા હી થા. ગુરુ ને જબ જબ गुरु ने जब जब डर दिखलाया, वो डंडा था लकड़ी का, जिसे भी लकड़ी मरते भी लकड़ी, एक तमाशा लकड़ी का. क्या जीवन क्या मरण कबीरा, क्या जीवन क्या मरण कबीरा, खेल रचाया लकड़ी का, जीते भी लकड़ी मरते भी लकड़ी, देख तमाशा लकड़ी. આ સ્વામી ગાય તમને બધાને સમજણ પડે છે તો હલવા જો તમને. હવે મારી જેવો એક સાધુ કથા કરતો હતો, આમ જ્યાં કથા ચાલુ કરી આખા ગામે હોવાનું શરૂઆત કરી દીધી. એટલે મહારાજ કે હે બાપા તમે કથા સાંભળો, જાગો જાગો. તે કે બાપા તમે તારે હાંક્યા કરો, અમારી ચિંતા નો. અરે પણ તમે સાંભળો, અમને બધાને ખબર છે તમે ખોટું નથી બોલવાના, તમ તારે હાંકો કે છે. જય હો. जिसमें तेरा ब्याह रचाया, वो मंडप था लकड़ी का, जिसमें तेरा ब्याह रचाया, वो मंडप था लकड़ी का. रुद्र લગભગ બધા લગ્ન કરેલા છો. લગ્ન જે માંડવામાં કરાય લાકડાનો હતો કે લોઢાનો? પછી સાસુમાં જ્યારે તમને પોંખવા આવ્યા તા. પોંખવાનું બે રીતે હોય, તમને ખબર છે ને? હાહુમાં એક વખત પોંખે અને પછી 50 વર્ષ સુધી એની છોકરી પોંખ્યા કરે. તમને જ્યારે પોંખવા આવ્યા ત્યારે તમને ઓલું દેખાડે ને, એ ધોંરું, એ લાકડાનું હોય, અને પછી આમ કરે. પેલા આમ દેખાડે, જો શું લેવા દેખાડે ખબર? એ લાકડાનું હોય. એમ કે આ દેખાય શું છે? ધોંરું. અત્યાર સુધી એકલો હતો મજા હતી, જેવી મારી દીકરી આવશે ને એટલે ધોંરે જૂટવું પડશે. મંજૂર છે? એટલે કે આમ કરે. પછી જેણી દેખાડે, રવૈયો દેખાડે.
હું લેવા દેખાડે ખબર તમને હે રમેશભાઈ? એ દેખાડીને આમ ઉતારે, એમ કે આ રવૈયો જોયો દહીંના જેમ ફોદે ફોદા કાઢી નાખે એમ મારી દીકરી તારા ફોદે ફોદા કાઢી નાખશે. બોલ પરણવું? પણ પૈણે જ એટલું બધું ચડ્યું હોય, ગમે એમ કરીને પરણવું. પછી ઓલો ખાંડડિયો શું કહેવાય એને આપણે? નહીં, હાંબેલું. હાંબેલું આપણે પૈણા નથી એટલે ખબર ન હોય ને. હાંબેલું હવે ત્યાં હાંબેલું હું લેવા દેખાડવાનું? ક્યારે તમે વિચાર કર્યો? હાંબેલું એટલે દેખાડે એમ કે આ 20 વર્ષથી 22 વર્ષથી મોટી મેં કરી છે, હું આને સારી રીતે ઓળખું છું. જેમ આ હાંબેલું ઓલી ડાંગરને ખાંડીને ફોતરે ફોતરે અલગ કરે ને એમ તારા ફોતરે ફોતરે અલગ કરી નાખવાની છે. પછી ફરિયાદ કરતો નહીં, ફરિયાદ કરતો નહીં, ફરિયાદ કરતો નહીં. એક હારા એના જમાઈને કીધું, જમાઈ આ તમને દારૂ પીવાની લત હતી અને આદત હતી તો તમારે પહેલા કહેવાય ને મને દારૂ છોડતા નથી, અને આટલી બધી તમને ખોટી દારૂ પીવાની ટેવ છે, લત છે, તમારે પહેલાં ન અમને કહેવાય? તમે દારૂ છોડી દો. ત્યારે એના જમાઈ એટલું નીચે જોઈને એટલું જ કીધું, તમે કાંઈ કીધું તું કે તમારી છોકરીને લોહી પીવાની આદત છે? મેં મારું ન કીધું તો તમે ક્યાં તમારું કીધું તું? પછી ઓલો હુયો દેખાડે છે. હુયો કેવો વાગે? એ તો મારા બાપ હારો, પણ એ હુયો આમ દેખાડનારી એની જે દીકરી આવે ને એ જ્યારે વાગવાનું ચાલુ કરે ને ત્યારે તમે એકે કઈ નો એકો ને સહી નો એકો ભાઈ. લગ્નનો માંડવો પણ લાકડાનો હતો. પછી આમ ફેરા ફરવાના હોય 4, પછી ફેરે ફેરે તમારે ઓલું પગ અડાડવાનો હોય બૂટ કાઢીને, એવું હોય ને કઈ. એટલે તમે પૈણા બોલો ને, હોય એવું? કોને પગ અડાડવાનો હોય? શું કે એને? ક્ષેત્રપા. ઈ લાકડાનો હોય, બરોબર ને? એ હેનો હોય? પથ્થરનો. એ આમ પગ મૂલ્ય અડાડવાનો તમને ખબર છે? જોઈ લે આના પગ હરખા છે કે પછી? ઓલા ભૂદેવ કે ભાઈ ક્ષેત્રપાલને પગ અડાડો, બૂટ અને મોજા કાઢીને ઓલો અણવરકર નહીં અડાડાય. અરે ભાઈ બૂટ કાઢ, નો બૂટ કાઢ. અરે પણ કાઢને નિયમ છે. ઓલો અણવર કે બૂટ નહીં નીકળે. ભૂદેવ એમ નામ પણ, અરે પણ બૂટ કાઢ્યા વગર આ લગ્નના માંડવાની અંદર ફેરા પૂરા ન થાય, કાઢ. કે નથી કાઢવા જેવું. પણ હું મીંડા છો ક્યારના? કેમ નથી કાઢવા જેવું? ડુપ્લિકેટ લાકડાનો પગ છે કે કાઢશું તો હારા જોઈ જાય કે છે. સરસ ગાયું. ऋतु हुआ और चल नहीं पाया, लिया सहारा लकड़ी का. उड़ गया पंछी रह गई काया, बिस्तर बनाया लकड़ी का. उड़ गया पंछी रह गई काया, बिस्तर बनाया लकड़ी का. लकड़ी मरते भी लकड़ी, लकड़ी का. અદ્ભુત ગાયું છે.
જ્યારે મરીએ ને ત્યારે લાકડા જ કામ લાગે હો. હગા રે હગા તમે શું કરો, આ હગા બધા વળાવીને વળશે, હાચા હગા ઓલા વનના ઝાડવા જે ભેળા આવીને બળશે. છેલ્લો જ્યારે આપણો વરઘોડો નીકળે ને ત્યારે લાકડાનો જ હોય છે. અને છેલ્લી પથારી મારીને તમારી બધાની લાકડાની હોય છે. ક્યાં રાજા ક્યાં રંગ મનુષ્ય, અંત સહારા લકડી કા, કહત કબીર સુણો ભાઈ સાધુ, લે લે તંબુરા લકડી કા. તો તારું જીવન સફળ થઈ જાય. આ દુનિયાની અંદર નનામી મહેલોમાંથી નીકળે તોય ભલે, અને નનામી ઝૂંપડામાંથી નીકળે તોય ભલે, છેલ્લું તો બધાને એક જ જગ્યાએ ભેગું થવાનું, શમશાન. એક જગ્યાએ. વરઘોડો જીવ રાજા તારો હાલો રે મસાન, વરઘોડો જીવ રાજા તારો હાલો રે મસાન, પાલકી લઈને સગાવાલા સૌ નીકળશે ઘરમાં, પાલકી લઈને સગાવાલા સૌ નીકળશે ઘરમાં. વરઘોડો જીવ રાજા તારો હાલો રે મસાન, એ વરઘોડો જીવ રાજા તારો હાલો રે મસાન, પાલકી લઈને સગાવાલા સૌ નીકળશે ઘરમાં, એ પાલકી લઈને સગા